જય બજરંગબલી, જય સાઈનાથ। ચાલો આજે તમને અમે કરાવશું કાલ ભૈરવના દર્શન। અને જો તમે મહાકાળેશ્વરના દર્શન કરવા આવો છો અને કાલ ભૈરવના દર્શન નથી કરતા તો તમારા દર્શન અધૂરા માનવામાં આવે છે, એટલે તમારે મહાકાળેશ્વરના દર્શન કરીને કાલ ભૈરવના પણ દર્શન કરવું જરૂરી છે। ચાલો તો આજે આપણે કરશું કાલ ભૈરવના દર્શન અને ઉજ્જૈનથી 7 થી 8 કિલોમીટરની દૂરીમાં આવેલું છે કાલ ભૈરવનું મંદિર। ચાલો આપણે પણ જઈએ છીએ કાલ ભૈરવને, તમને પણ દર્શન કરાવીએ। ચાલો તો આજે આપણે મંટુભાઈ સાથે કાલ ભૈરવના મંદિરે જઈએ છીએ અને કાલ ભૈરવને મહાકાલના સેનાપતિ તરીકે ઓળખવામાં આવે છે। ચાલો આપણે મંદિરે જઈએ છીએ અને મંદિર પણ જોઈએ છીએ અને તમને પણ બતાવીએ છીએ। હા, અને કાલ ભૈરવના મંદિર જવા પહેલા તમને એક મહત્વની વાત કહી દઉં છું કે કાલ ભૈરવને પ્રસાદીમાં મદિરા પાન ચડે છે। મદિરા પાન એટલે કે દારૂનો પ્રસાદ ચડે છે। સ્કંદ પુરાણને આધાર 5 જ્યારે બ્રહ્માજીએ 4 વેદની રચના કરી હતી, 5ના વેદની રચના કરવા માટે વિચાર્યું હતું ત્યારે સમક્ષ દેવતાઓ ગભરાઈને બ્રહ્માજીને વિનંતી કરી હતી। બ્રહ્માજીને જ્યારે વિનંતી કરી હતી ત્યારે બ્રહ્માજીએ એમના નિયમ પાસે અડગ રહ્યા। દેવતાની જ્યારે બ્રહ્માજીએ વિનંતી ન સાંભળી હતી ત્યારે સમક્ષ દેવતા થઈને મહાદેવ પાસે સમક્ષ દેવતા જઈને વિનંતી કરી હતી અને મહાદેવે બ્રહ્માજીને વિનંતી કરી હતી પણ બ્રહ્માજી ન માન્યા હતા। ત્યારે મહાદેવ ક્રોધિત થયા અને એમની ત્રીજી નેત્રોમાંથી જ્વાળા નીકળી અને જ્વાળામાંથી મહાકાલનું રૌદ્ર રૂપ ધારણ કર્યું હતું। ત્યારે બ્રહ્માજીના 5મા માથાને ધડથી અલગ કરી નાખમાં દોષની હત્યાથી કાલ ભૈરવ પૃથ્વીમાં દર ભટકવા લાગ્યા। અંતે થાકીને મહાદેવને સ્થાપિત કર્યા। મહાદેવે કાલ ભૈરવને શિપ્રા નદીમાં સ્નાન કરીને તપસ્યા કરવાનું કહ્યું। કાલ ભૈરવે તપસ્યા કરી બ્રહ્મા હત્યા દોષથી મુક્ત થયા હતા। કાલ ભૈરવ ઉજ્જૈનમાં સદાને માટે વિરાજમાન થયા હતા। ધાર્મિક માન્યતા અને કાલ ભૈરવની પૂજા મહાકાલ પહેલા કરવામાં આવે છે। ગ્રહોની પીડાથી મુક્તિ આપનારા કાલ ભૈરવ ભગવાન તરીકે ઓળખાય છે। આ મંદિર 6000 વર્ષ જૂનું છે। જો કોઈ ભાવિક ભક્ત કાલ ભૈરવના દર્શન કરે છે તો અને મંદિરમાં પ્રસાદી ચડાવે છે તો તે વ્યક્તિના તમામ દોષ કાલ ભૈરવ દૂર કરે છે। જે વ્યક્તિના કુળમાં રાહુનો દોષ હોય છે અને કાલ ભૈરવના દર્શન કરે, મદિરાનું પ્રસાદ ચડાવે છે તો વ્યક્તિની તમામ ગ્રહોની પીડા દૂર થાય છે। ચાલો તો આપણે કાલ ભૈરવના દર્શન કરી લીધા છે અને તમને પણ જેટલું અમારાથી કવર થયું છે બતાવ્યું છે। ચાલો અમે તો કાલ ભૈરવના દર્શન કરી દીધા, પ્રસાદ પણ ચડાવી દીધો છે। તમારે પણ જ્યારે આવવાનું થાય મહાકાળ ત્યારે કાલ ભૈરવના દર્શન કરવાનું ભૂલશો નહીં। હા, અને ખાસ એ વિનંતી છે કે તમે મહાકાળના દર્શન કરો તો કાલ ભૈરવનું પણ દર્શન કરવા જરૂરી છે। ચાલો તો આજે આપણે આવી ગયા છે સાંદીપની આશ્રમ, જ્યાં કૃષ્ણ ભગવાન સુદામા અને બલરામે પોતાનું શિક્ષણ હાસિલ કર્યું હતું। આ છે ગોમતી કુંડ, એના અંદરમાં માછલીઓ, કાચબાઓ, બધી જ વસ્તુઓ છે। ચાલો તમને પણ બતાવું। મધ્યપ્રદેશના ઉજ્જૈનથી 5 કિલોમીટર સાંદીપની આશ્રમ આવેલું છે। ત્યાં કૃષ્ણ ભગવાન, બલરામ અને સુદામાએ 64 કળાની શિક્ષા લીધી હતી અને બન્યા હતા કૃષ્ણ ભગવાન જગતના ગુરુ। ચાલો તો આપણે ગોમતી કુંડની પરિક્રમા કરી લઈએ છીએ અને રાઉન્ડમાં જે કંઈ એમને દર્શાવ્યા બધા ચિત્રો છે એ પણ તમને બતાવીએ છીએ। તમે ઉપરનું લીપણનું ભાગ પણ જોઈ શકો છો, જે કાદવ અને છાણથી બનાવવામાં આવશે, જે કાચા ઘરોનું લીપણ કરવામાં આવશે એ જ રીતનું દર્શાવ્યું છે બધી જગ્યા પાસે। જવાનું ભૂલશો નહીં, શેર, સબસ્ક્રાઇબ અને લાઇક કરવાનું ભૂલશો નહીં। ચાલો તો ગોમતી કુંડના આજુબાજુમાં મસ્ત બગીચો બનાવેલો છે અને વચ્ચે મસ્ત બેસવા માટે આ જે ચોરો બનાવેલો છે। ચાલો, અને અહીંયા શ્રી કૃષ્ણ સુદામા રેસ્ટોરન્ટ તરીકે પણ છે, જ્યાં શુદ્ધ શાકાહારી સમોસા, XYZ બધી વસ્તુઓ મળે છે। ચાલો એ પણ આપણે થોડો એમનો બી ટેસ્ટ લઈ લઈએ। ઘણી જગ્યાએ જમવાનો અને નાસ્તો કર્યો છે પણ અમને અહીંયા જેવો ટેસ્ટ કશે નથી લાગ્યો। અને જે ગુજરાતથી લોકો આવે છે એમને ખબર જ છે કે આપણો અહીંયાનો ટેસ્ટ અલગ હોય છે અને અહીંયાનો ટેસ્ટ અલગ। જે તમે મારા પાછળના બેકગ્રાઉન્ડમાં જોઈ રહ્યા છો એ ગોમતી કુંડ, કૃષ્ણ ભગવાને એમના ગુરુ માટે પાણી મંગાવીને આ કુંડનું નિર્માણ કર્યું હતું। ચાલો તમને પણ બતાવી દઉં છું। હા, ખાસ કરીને કહું છું કે આ તમને સાંદીપની આશ્રમ કેવું લાગ્યું છે અને આ જ્યાં કૃષ્ણ ભગવાન અને સુદામા અને બલરામ ભગવાને જ્યાંથી શિક્ષાનું ગ્રહણ કર્યું હતું અને 64 કળાઈનું શિક્ષણ પણ અહીંયાથી ગ્રહણ કર્યું હતું અને આખા જગતના ગુરુ બન્યા હતા। ચાલો તો મંગળ ગ્રહના મંદિર આવી ગયા છે અને દર્શન અમે પણ કરીએ છીએ અને તમને પણ કરાવીએ છીએ।
મંગળનાથનું મંદિર પૃથ્વીના કેન્દ્ર પાસે છે. મંગળને મંગળમાં બદલનારો એ ભગવાન મંગળ છે. જે વ્યક્તિના કુંડળીમાં મંગળ છે એ વ્યક્તિ મંગળનાથના મંદિરે આવીને ભાતનું પૂજા કરે છે. મંગળના દોષમાંથી તે મુક્તિ થાય છે. મંગળજીના માતા છે ધરતી માતા. આ એમનું મંદિર છે. મંગળ ગ્રહને ઉપગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. મંગળ ગ્રહને શાંત કરવા માટે ભાતની પૂજા કરવામાં આવે છે. આ અવંતિકામાં મંગળ ગ્રહનો જન્મ થયો હતો. ચાલો તો અમે બધા ફેમિલી મેમ્બરે મંગળ ગ્રહના દર્શન કરી લીધા છે અને મંદિરને નીચે જઈ રહ્યા છે. મંગળ ગ્રહની આપણે પૂજા કરી લીધી છે. અમને ખાસ કરીને અમારે જણાવવાનું છે કે તમે ઉજ્જૈનમાં જ્યારે પણ આવો છો તો મંગળ ગ્રહના દર્શન જરૂરથી જ કરજો. કેમ 9 ગ્રહમાંથી કોઈ પણ ગ્રહ નડતા હશે તો એમનો દોષ અહીંયા જ એનું નિરાકરણ થશે. એટલે તમે મંગળ ગ્રહની પૂજા જરૂરથી કરજો. ચાલો અમે તો કરી દીધી કરીએ છીએ. હા, એને આજુબાજુનું લોકેશન તમે જો બહુ જોરદાર છે. મંદિરની બાજુમાં મસ્ત મજાની નદીઓ છે અને એના વ્યૂઝ પણ બહુ જોરદાર આવે. આખા વિશ્વમાં મંગળ ગ્રહનું એકમાત્ર ઉજ્જૈનમાં મંદિર આવેલું. હા, તો તમે દર્શન કરવાનું જરૂરથી ભૂલતા નહીં. કેમ કે આખા વિશ્વમાં ખરેખર એક જ માત્ર એવું મંદિર છે મંગળ ગ્રહનું જે ખરેખર ઉજ્જૈનમાં આવેલું છે. નગરીના અમારા વિડીયો કેવા લાગ્યા છે તમે કમેન્ટમાં જરૂરથી જણાવો. શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો ભૂલશો નહીં. નહીં. ચાલો તો આપણે ઉજ્જૈન નગરીની બધા મંદિરોના દર્શન કરી લીધા છે. અમારા જોડે છે મંટુભાઈ, અમારા ફ્રેન્ડ છે, અને અમારા સાથે છે અમારા મામાની છોકરી ટિંકલબેન, અને આ મારા છે ધર્મપત્ની સેજલબેન. ચાલો તો અમે બધા ઉજ્જૈન નગરીના તમામ મંદિરોના દર્શન કરી લીધા છે. અમને ખૂબ સરસ લાગ્યું છે. તો અમારા વિડીયો તમે જોતા રહેજો અને શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો.